વર્ષ 2001 જ્યારે નર્મદા બંધમાં જે લોકોની જમીનો અને ગામડા ડૂબમાં ગયા હતા તેમને ગુજરાતના જુદા જુદા ગામમાં વસાવવામાં આવ્યા હતા અને તેમને 8 વીઘા જમીન અને રહેવા માટે મકાન અને ખુલ્લો પ્લોટ આપવામાં આવ્યા હતા. અહીંયા સરકારે સ્કૂલ, પાણીની સુવિધા, લાઇટ સહિતની વસ્તુઓ પણ પૂરી પાડી હતી. મધ્યપ્રદેશના વિસ્થાપિતો 2004માં ખેડા જિલ્લાના ગામડામાં વસ્યા હતા. જો કે આજે 20 વર્ષ પછી સ્થિતિ એ છે કે આ વિસ્થાપિતો પોતાના ઘર અને જમીન છોડીને ફરી પોતાના વતનમાં ભાગી ગયા છે. વીટીવી ન્યૂઝની ટીમ એ જગ્યા પર પહોંચી જ્યાં ગુજરાત સરકારે વિસ્થાપિતોને સુવિધા આપી હતી. મધ્યપ્રદેશથી વિસ્થાપિત થયેલા લોકો શું કરે છે, કેવું છે તેમનું જીવન, તે જાણવાનો પ્રયત્ન કર્યો. જો કે હકીકત એ સામે આવી કે મોટા ભાગના લોકો પાછા મધ્યપ્રદેશ ચાલ્યા ગયા છે. વીટીવી સૌથી પહેલા ખેડા જિલ્લાના નાયકા ગામે પહોંચ્યું. નાયકા ગામમાં મધ્યપ્રદેશના 29 પરિવારને વસાવવામાં આવ્યા હતા. આ પરિવાર માટે નાયકા ગામથી અમદાવાદ બાજુ આવતા રોડ પર કોલોની બનાવવામાં આવી હતી. આ લોકોમાં દરેક પરિવારને એક ઘર, બાથરૂમ અને તેમના ભવિષ્યના પ્લાન માટે ઘરની જ બાજુમાં 500 વારથી વધારેનો પ્લોટ પણ ફાળવવામાં આવ્યો હતો. આ સાથે ઘરની બાજુમાં જ 8 વીઘા જમીન ફાળવવામાં આવી હતી. પરંતુ આજે સ્થિતિ એ છે કે આ બધું જ ખંડેર બની ગયું છે. અહીંયા માત્ર 2 પરિવાર જ રહે છે. બાકીના બધા મધ્યપ્રદેશ કે સૌરાષ્ટ્રમાં બીજી જગ્યાએ ચાલ્યા ગયા છે. જો કે આજે નાયકા વસાહતમાં 2 પરિવાર જ રહે છે અને જે પરિવાર અત્યારે રહે છે તેઓ પૂરેપૂરા સમૃદ્ધ બની ગયા છે. અમે લગભગ 2003માં આવ્યા હતા. અહીંયા સારી સુવિધા હતી અહીંયા, પણ 2007માં એટલે 7માં અને 4માં બહુ પાણી આવેલું અહીંયા. એના કારણે છે ને અડધું પબ્લિક પાછું જતું રહ્યું. અમે લોકોએ બહુ અહીંયા સાહસ કર્યું, બહુ તકલીફ ઉઠાઈ. એના પછી પાણી આવતો બંધ થયું, એટલે સારું અત્યારે સારું છે. અહીંયા મેન રીઝન બ્લેક પાણી છે, જે કેમિકલ યુક્ત વટવાથી પાણી આવે છે. કેમ કે નર્મદાનું પાણી મળતું નથી ખેતી કરવામાં. એના લીધે જમીનમાં ખાર થઈ ગયું છે. ખારના કારણે કશું પાકતું નહીં. નર્મદાના વિસ્થાપિતોને ગુજરાતમાં 8 વીઘા જમીન પણ આપવામાં આવી હતી. જો કે નવી શરતની આ જમીન કોઈને વેચી શકાય તેમ ન હોવાથી મધ્યપ્રદેશ પરત ગયેલા પરિવાર અહીંયા રહેતા પરિવારને ભાડે જમીન આપતા ગયા છે. વિસ્થાપિતોની નાયકા ગામમાં 350 વીઘા જેટલી જમીન આવેલી છે. એ પાછા એમપી જતા રહ્યા છે. એમને અહીંની ખેતી ફાવ્યું નહીં હોય, ગમે તે થયું હોય, આ લોકો આપણે ભાગે આપીને જતા રહ્યા છે. એ ભાગ લેવા આવશે દર અખાત્રીએ. કોને કોને ભાગ આપી દે છે આ લોકો? લોકલ ગામોને અમારા જોડે છે. તમારી પાસે કેટલા ભાગ છે? મારે પાસે લગભગ 100 વીઘા જમીન છે. 100 વીઘા એટલે કે 10 થી 15 પરિવારની જગ્યા તમારી પાસે અત્યારે છે. જો કે અહીં જે લોકોને નર્મદા માટે પોતાની જમીન અને ગામ આપી દીધા, આજે તેમને જ નર્મદાનું પાણી નથી મળતું. આજે લોકોને આજુબાજુમાં આવેલી ફેક્ટરીના પ્રદૂષિત પાણીથી ખેતી કરવી પડે છે. તો બીજી તરફ ખેતી અને વસાહત પાર કરીને અમે વસાહતીઓના બાળકો માટે બનાવેલી શાળામાં પહોંચ્યા. આ શાળા આજે બંધ થઈ ચૂકી છે. વસાહતીના બાળકો માટે 5 રૂમની શાળા બનાવી હતી, પણ બાળકો ન આવતા હોવાથી શાળા બંધ છે. આમ નર્મદા ડેમ માટે જેમણે ઘર, જમીન અને ગામ છોડ્યા અને સરકારે જે નવા ગામ વસાવી આપ્યા, આજે તે ગામ ખંડેર બન્યા છે. કારણ કે વિસ્થાપિત થયેલા લોકો અહીં ટકી ન શક્યા. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.